તો વડોદરા શહેરમાં હાઈવે પરથી પ્રવેશી રહ્યા છે પાણી. વરસાદી પાણી શહેરમાં પ્રવેશતા જ પ્રજા પરેશાન થઈ ગઈ છે. વુડા વિસ્તારમાંથી શહેરમાં પાણી આવી રહ્યા છે. રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી. સ્થાનિક કોર્પોરેટર અજીત દધીચે આક્ષેપ કર્યા છે. મ્યુનિસિપલ કમિશનર જ વુડાના ચેરમેન છે. રજૂઆત બાદ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેમ છતાં પણ કોઈ જ કામગીરી નથી કરી. વુડાના ચેરમેન હોવા છતાં કામગીરી નથી કરી રહ્યા. અમારા વિસ્તારની અંદર હાઈવેનું પાણી પ્રવેશે છે. વારંવાર એની રજૂઆતો પણ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ સભામાં પણ કીધું છે, લેખિતમાં પણ રજૂઆત કરી છે, મેયર ચેરમેનને રજૂઆત કરી છે. એનું સર્વે કરવું જોઈએ અને હાઈવેની જે હદ છે અહીંથી અમારી કોર્પોરેશનની હદ અહીંથી શરૂ થાય છે, જે પાછળ તમે જુઓ છો, અને હાઈવેની પહેલી વાર ત્યાંથી પાણી પ્રવેશે છે અને એની રજૂઆત અમે વારંવાર કરી છે. કમિશનરશ્રીને સ્થળ ઉપર આવવાનું કીધું. કમિશનરશ્રીએ જવાબ આપી દીધું કે એક્સચેન્જ આવે છે અને એક્સચેન્જ આવે છે. વડોદરા શહેરનું જે કોર્પોરેશનની લિમિટ અહીંથી શરૂ થાય છે. મેઇન બહારનું પાણી આવવાને લીધે પ્રોબ્લેમ છે. બાકી વિસ્તારમાં કોઈ પાણી હોય તો તેનો નિકાલની વ્યવસ્થા છે. અહીંયા વરસાદી ગટર નેટવર્ક છે, પણ જે બહારથી પાણી આવે છે તે વધારે પ્રમાણમાં આવે છે. અને અહીંયાથી આપ જુઓ છો કે વિશ્વામિત્રી નદી સુધી આખો વરસાદી ચેનલ બનાવેલી જ છે. એટલે અહીંયાથી જે નિકાલ થવાનો છે થાય છે, પણ જે વધારાનું પાણી આવે છે એનો નિકાલ નથી થતો.